નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બટાકા પૂરી। મારી રેસીપીને વિડીયો સાથે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બટાકા પૂરી બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના અથવા તો મોટી સાઇઝના કોઈ બી તમે બટાકા લઈ શકો છો। મેં અહીંયા 3 બટાકા લીધા છે। હવે તેને છે આપણે છાલ ઉતારીને એકદમ પતલી પતલી સ્લાઇસ કરી દેવાની છે। આવી રીતે છે હું બધા બટાકાની છાલ કાઢી લઈશ। છાલ કાઢીને મેં બટાકા રેડી કરી દીધા છે। હવે આપણે એકદમ પતલી પતલી સ્લાઇસ કરી દેવાની છે। જો તમારી જોડે મશીન હોય તો મશીનમાં બી કરી શકો છો, અથવા તો ના હોય તો બી તમે ઘરે બી કરી શકો છો। આવી રીતે एकदम पतली पण नहीं અને एकदम જાડી પણ નહીં। આવી રીતે આપણે તૈયાર કરી લેવાની છે। અહીંયા છે બટાકા પૂરી માટેની બટાકાની જે સ્લાઇસ છે મેં રેડી કરીને રાખી છે, તમે જોઈ શકો છો। હવે ચણાના લોટનું બેટર બનાવવા માટે હું અહીંયા જે ગુલાબ બેસનનો લોટ આવે છે એ લઈશ। એનાથી કલર છે એ ખૂબ સરસ આવે છે। તમે ઘરે જે ચણાનો લોટ હોય એ બી યુઝ કરી શકો છો। હવે તેમાં હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ત્યારબાદ આદુની પેસ્ટ અને મરચાંની પેસ્ટ એડ કરશું। બટાકા પૂરીની અંદર છે આદુ મરચાંની પેસ્ટનો ટેસ્ટ છે ખૂબ સરસ આવે છે, તેથી જરૂરથી નાખીને એકવાર ટ્રાય કરજો, ખૂબ સરસ લાગશે। હવે ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરતા જઈ અને લોટને સારી રીતે મિક્સ કરી દેવાનો છે। પાણી છે એકસાથે એડ નથી કરવાનું, નહીં તો આપણો લોટ છે એ ઢીલો થઈ જશે। અંદર ગાંઠા ના રહે એ રીતે આપણે પ્રોપર મિક્સ કરી લેવાનું છે। તમે બ્લેન્ડરનો બી યુઝ કરી શકો છો મિક્સ કરવા માટે। તો આપણો લોટ છે તૈયાર થઈ ગયો છે। આ બેટર છે એ તમે જોઈ શકો છો કે આટલું થીક રાખવાનું છે, એક ડિરેક્શનમાં પડે એવી રીતે રાખવાનું છે। તો છે બટાકા પૂરી જોડે છે આપણું બેટર છે એ સ્ટીક થશે। હવે છે આપણે બટાકાની જે સ્લાઇસ કરી એ અંદર નાખી દેવાની છે અને તેને આવી રીતે એકદમથી ડીપ કરી દેવાની છે, જેથી કરીને પૂરીની અંદર છે એ કમ્પ્લીટલી રીતે આપણું જે ચણાનું બેટર છે એ સ્ટીક થઈ જાય। તમે જોઈ શકો છો આવી રીતે આપણે કરી દેવાનું છે। અહીંયા એક લોયામાં છે મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેને ફ્રાય કરી લેવાની છે। સેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે। ધીમે ધીમે સાઈડ ચેન્જ કરતા રહીશું। ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે, નહીં તો આપણી જે બટાકા પૂરી છે એ વળી જશે અને અંદરથી કાચી રહેશે।
તો આ બટાકા પૂરી છે એ સહેજ બ્રાઉન જેવી થઈ ગઈ છે. હવે આપણે તેને કાઢી લેવાનું છે. એક એક અલગ અલગ છુટ્ટી કરીને એડ કરવાની છે જેથી સારી રીતના ફ્રાય થઈ જાય. તો આપણી બટાકા પૂરી છે એ ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેની અંદર મસાલો સ્પ્રિંકલ કરીશું. આ મસાલો છે એ મેં ઘરે બનાવેલો છે. જો તમને એની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, હું તમને લિંક શેર કરીશ. અથવા તો આ મસાલો જો તમારા જોડે ના હોય અને તમારે બનાવવો પણ ના હોય તો તેની જગ્યાએ તમે જલજીરા પણ સ્પ્રિંકલ કરી શકો છો, તે બી ખૂબ સરસ લાગે છે. બટાકા પૂરીને તમે આમલીની ચટણી જોડે અથવા તો ટામેટાના સોસ જોડે બી ખાઈ શકો છો. જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.